કિસાન કોંગ્રેસ મોરચાના પૂર્વ ચેરમેન જે ઠાકરસિંહ રબારી છે તેમની અટકાયત કરવામાં આવી. અફીણના કેસમાં તેમની જે અટકાયત થઈ પછી એમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા, ત્યાં રિમાન્ડની માંગણી કરવામાં ન આવી એટલે ઠાકરસિંહ રબારીને જેલમાં મોકલવામાં આવ્યા. એ મુદ્દો હવે ગુજરાતમાં ગુંજી રહ્યો છે, કારણ કે કોંગ્રેસના નેતા ઉપર અત્યારે ભાજપ છે તે વરસી રહ્યું છે. અવારનવાર જ્યારે કોઈ નશીલા પદાર્થ મુદ્દે કોંગ્રેસ છે તે ભાજપ ઉપર પ્રહાર કરતી હોય એટલે સામાન્ય વાત છે કે કોંગ્રેસના કોઈ નેતા જો આ રીતે આમાં સંડોવાય તો એમના ઉપર પણ સવાલ થાય છે. હવે યજ્ઞેશ દવે છે તે મુદ્દે ભડક્યા છે ઠાકરસિંહ રબારી ઉપર અને ખાસ કરીને કોંગ્રેસ ઉપર. એમની જ સાથે હવે જ્ઞાનીબેન ઠાકોરે પણ જવાબ આપી દીધો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઠાકરસિંહ રબારીની રાજસ્થાનની અંદર જે સ્વરૂપગંજ પોલીસ છે તેમણે ધરપકડ કરી છે અને ખાસ કરીને થરાદમાંથી તેમની ધરપકડ કરવામાં આવી. 3 કિલો અફીણના કેસમાં જે ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી હતી એ મુદ્દે હવે ક્યાંક ને ક્યાંક વાર પ્રહાર થઈ રહ્યા છે. કોંગ્રેસના અમુક નેતાઓ આ મુદ્દે જવાબ આપવા માંગતા નથી અને આ જ સમય દરમિયાન જ્ઞાનીબેન ઠાકોર છે તેમણે એવું કહ્યું છે કે અમે ન્યાય અપાવીશું, અમને ફસાવવામાં આવી રહ્યા છે, પરંતુ અમે અડગ છીએ અને અમે ભાજપને પણ જવાબ આપવા માટે તૈયાર છીએ, કારણ કે ભાજપે પણ આમનો વળતો પ્રહાર કર્યો હતો. યજ્ઞેશ દવે દ્વારા પણ આમાં જવાબ આપવામાં આવ્યો હતો કે આ બધું જ જે થઈ રહ્યું છે તે સાચું છે, આમાં કોઈ એમને ફસાવવામાં નથી માંગતું, પરંતુ જે થઈ રહ્યું છે એ બધું સાચું છે. એટલે આપણે સૌથી પહેલા યજ્ઞેશ દવેને સાંભળીએ અને એમના જવાબમાં જ્ઞાનીબેન ઠાકોરે શું જવાબ આપ્યો છે તે પણ સાંભળીએ. હું માનું છું ત્યાં એક કાવતરું છે. ભૂતકાળની અંદર પણ કાવતરું હતું ને પાછા સુધી ખોટા કેસો કરવા માટેની વાત સમગ્ર મીડિયાને ખબર છે. અને આમાં પણ જે જ્યુડિશિયલની અત્યારે તપાસ ચાલુ છે અને જ્યારે સાચી તપાસ થાય છે ત્યારે તમને પોતાને જ ખબર પડશે. એનો જવાબ મારે અત્યારે આપવાનો રહેતો નથી, પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે ન્યાયતંત્ર પાસે જઈ અને રાજસ્થાન સરકાર પાસે જઈને પણ એને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું. હું માનું છું ત્યાં એક કાવતરું છે. ભૂતકાળની અંદર પણ કાવતરું હતું ને પાછા સુધી ખોટા કેસો કરવા માટેની વાત સમગ્ર મીડિયાને ખબર છે. અને આમાં પણ જે જ્યુડિશિયલની અત્યારે તપાસ ચાલુ છે અને જ્યારે સાચી તપાસ થાય છે ત્યારે તમને પોતાને જ ખબર પડશે. એનો જવાબ મારે અત્યારે આપવાનો રહેતો નથી, પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે ન્યાયતંત્ર પાસે જઈ અને રાજસ્થાન સરકાર પાસે જઈને પણ એને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો કરશું. ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહભાઈ રબારી રાજસ્થાનની અંદર એમનો એક વ્યક્તિ 9 તારીખના રોજ નેશનલ હાઈવે 27 ઉપર જ્યારે ગાડી હંકારીને જતો હોય છે તેની અંદર 3 કિલો ને 390 ગ્રામ નશાયુક્ત અફીણનો જથ્થો ઝડપાય છે. ત્યારે પોલીસની ધરપકડ થાય ત્યારે એ વ્યક્તિ સતત ઠાકરસિંહભાઈ જોડે વાત કરતો હોય છે. 1500 ઉપરાંત કોલ એમના ઠાકરસિંહભાઈને કરેલા પોલીસને ઝડપાય છે. પોલીસ ઠાકરસિંહભાઈની ધરપકડ કરે છે અને પુરાવાના આધારે એમને જેલમાં પણ મોકલી આપવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ જ્યારે એક નિવેદન એવું આપતા હોય સોશિયલ મીડિયા મારફતે કે ગુજરાતની અંદર નશાનો કારોબાર કોણ કરે છે, ગુજરાતની અંદર નશાના કારોબારમાં કોણ સંડોવાયેલું છે એની તપાસ કરવી જોઈએ, તો મારે આદરણીય શક્તિસિંહજી ગોહિલને કહેવું છે કે તમારા જ નેતા સંડોવાયેલા છે. તમારા જ નેતાની ધરપકડ થઈ રાજસ્થાનમાં. તમારા જ નેતા અફીણનો કાળો કારોબાર કરતા હતા. તમારા જ નેતા ગુજરાતના અને ભારતના યુવાધનને આ નશાના ખપ્પરમાં હોમવાનું કામ કરતા હતા. તમે પોલીસની કામગીરીને તો સરાહના કરતા નથી, પરંતુ તમારા નેતાઓની ધરપકડ થાય ને ત્યાં પછી પણ તમે એવા નિવેદનો તો આપો કે કોણ છે. આ જ ઠાકરસિંહભાઈ ઉપર ગુજરાત પોલીસે ભૂતકાળમાં પાસાની ભલામણ પણ કરી હતી. દારૂના કેસો પણ નોંધાયેલા છે ગુજરાતની અંદર. છતાં પણ વાવ વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણીની વાત આવી ત્યારે કોંગ્રેસ ઠાકરસિંહભાઈને સ્ટેજ ઉપર બેસાડી અને અમારા નેતા છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતા છે આવા વખાણ કરતાં કોંગ્રેસ થાકતી નહોતી. એક પણ નેતા થાકતો નહોતો. રાહુલ ગાંધી જ્યારે ગુજરાતમાં છે ત્યારે મારે કહેવું છે કે ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જ્યારે હર્ષભાઈ સંઘવીના સીધી દોરવણી હેઠળ જો નશાનો કાળો કારોબાર કરતા લોકોને ઝડપવામાં આવે અને 1800 કિલોથી 1800 કરોડથી વધારે રકમનું જ્યારે ડ્રગ્સ પકડવામાં આવે ત્યારે પણ પોલીસની કામગીરીને તેઓ બિરદાવતા નથી, પરંતુ પોલીસની કામગીરીને ખરાબ શબ્દોમાં સોશિયલ મીડિયાની અંદર હલકી રાજનીતિ રમે છે. એટલે માનનીય શક્તિસિંહજી ગોહિલ, માનનીય રાહુલ ગાંધી, તમારે કહેવું છે મારે તમને કે તમે આ કારોબાર કરતા તમારા નેતાઓને પહેલાં સંભાળો.
હવે જોવાનું છે કે આમાં કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી લડે છે, ઠાકરસિંહ રબારી ક્યારે જેલમાંથી બહાર આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.